સાચા સમરણના ઇંધાણ સિદ્ધિ વચન તરી તો સમરણ કરતા આવ. તેલની ધાર જે પડે એમ કોઈ કોઈ વાર શબ્દો બહાર પડતા હોય તો એ પ્રમાણે જ હોય. ગાંડો ઘેલો હરિનો ધન કરતો સદાય પ્રભુનું ભલું. બાપભાઈ કરે છે સદાય ભલું. ગાંડો ઘેલો હરિનો ધન કરતો સદાય હરિનું ભલું. એની વાણીમાં છે વજન. એને ખ્યાલ આવી જાય કે મારી વાણી છે એ નિયમમાં આવે. આપણે શું કે વાતો કરી છે પણ જોકર્યું છે બોલે છે એ જોકર્યું એ ભેગું ભણતું નથી. ખબર છે એ બોલે છે ભગવાન પણ એ જોકર્યું ભેગું ભણતું નથી. એકો હોય ને જોકર્યું ભળે તો બે એકા થાય. ગલો રાણી રાજા હોય ને જો જોકર્યું ભળે તો બે ગલા થાય, બે રાણી થાય, બે રાજા. પણ બધા વાતો કરે છોકરીઓ યાદવાઈ નથી ને ભેગું ભણતું. કારણ કે એ તો ન્યારો છે. જે અક્ષરને એ બોલે છે એ અક્ષર એને બોલી શકતો નથી. ગોપીની વાત કેવી છે, અક્ષરને બોલે અને એ અક્ષર એને બોલી શકે. શબ્દને એ બોલે અને શબ્દ એને બોલી શકે નહીં. નામને એ બોલે અને નામ એને બોલી શકે નહીં. દેહને એ બોલે અને દેહ એને બોલી શકે. દેહમાં રહેલી તમામ ઇન્દ્રિયો એ એને બોલે છતાં એ ઇન્દ્રિયો એને બોલી શકે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો બધી ને એ બોલે પણ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય એને બોલી ના શકે. 1 થી 10 આંકડા છે એને એ બોલે ખરો પણ એકડાને કહી તું એને બોલને હું એને કેવી રીતે બોલી શકું. બગડાને, તગડાને, જગડાને, પાંદડાને, છકડાને, હાથડાને, આઠડાને, નવડાને અને 0 હું એને ન બોલી શકું. હવે એને નોખો કરવાનો નથી પણ નોખો જ છે. સબને વસ્તુ સંબંધ છે ન્યારા અપરંપાર અપારા હું નહીં વિશ્રામ વસ્તુ એ વ્યાપક 52 અક્ષર 12. પંચ વિષયમાં પણ એ આવતો નથી. પંચ વિષયને એ બોલે, પંચ વિષયને બોલી શકતા નથી. પંચકોશ છે, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ પંચકોશમાં પંછી ભોયલો છત્રપતિ સુરવીર પહોંચા દે મુજે બહુ દરિયા કે. હવે આ કેવી અકલ મોટા સમજે કે આ વાણીમાં આવે, વાણીમાં આવે એ વણસી જાય. સાધન શું કરવું? સ્વામી સાધનમાં ન આવે કે આવો 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 કાનો આવ્યો કાનો આવ્યો કાનો આવ્યો કાનો આવ્યો બે જાવ જમવા હાલો. ધાંગધ્રા પીપળી આવ્યો તો એની ઉજાણી છે. હા 6 પણ જગ્યાએ ગયા હતા. સવારે હવા 6 વાગે બસ આવી. અમે નહીં આ માતા ઉપડા અહીંયા બેઠા છીએ. મયુરને પગ હાલે તે થાય ને પગ દુખતા હોય એમ ક્યાં થાય. દુકાળ
આમાં હો વાતની એક વાત, સાધન છે એ આ બોલે છે ને એને લઈને છે, અને એકે સાધન બોલે છે એ એકે સાધનને લઈ નથી. સાધન શું કરવું સ્વામી, સાધનમાં ન આવે. એ પૂછે હું કામ કરો? દર્શન કોના કરવા? દર્શનમાં આવે એમ છે યારો. આ બહુ સારી વાત થાય, સાંભળી આવી. પણ સાંભળવાના કાન સાધન છે, અને એમાં બોલે છે ને કોઈ સંભળાવે એમ છે. બોલે છે વાત કરો દે. એ તો 52 બારો છે, તમારા ઓમકારમાં છૂટેલા 52 અક્ષર છે. એને ઓળખતા નથી બાપડાને. સાકી બોલે એ બીજો નથી, પણ એના સુખથી વંચિત હોય. અને એનું સુખ મળે તો બાયડી એકો રહી ભરેલી જાય, છોકરા એકો રહી ભરેલી જાય, ભાઈ એકો રહી ભરેલી જાય, કોળ કુટુંબ એકો, જ્ઞાતિ ભાતિ બધું, નામ ઠામ ગામ બધું એકો રહી જાય તો ભરેલી જાય. બોલે એને બોલવાથી આપણે નામ ભોજનમાં રહીએ. હવે આપણે જ મેદાન મારી જાય તો ઓલાને કાંઈ લેવા દે એ ડોખો જ છે. બોલો દેશો ન્યારો. બાપા કે ન્યારો એટલે સમજો તો ખરા ને, જે ન્યારો એટલે જુદો. હવે એને શેને જુદો કરો? પરાથી, પશ્ચિમથી, મધ્યમાંથી, વૈજ્ઞિકી, જીવમુખ, બ્રહ્મુખ, ગુરુમુખ, શિવમુખ. કેને ખબર છો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ખટશાસ્ત્ર છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં. એમાં ક્યાં વશિષ્ઠાએ કીધું હે રામ, આ બોલે છે ને બોલતો એટલે ઓજર છું, અમર છું, અવિગત છું, અપાર છું, નિર્ગુણ છું, નિર્લેપ છું, નિરંજન છું, નિરાકાર છું, અદ્વૈત છું, બ્રહ્મ છું, સર્વનો સાક્ષી છું. અરે ગાંડી ના, આ બોલે છે ને એને બોલ. અકલ મઠા તારા મંદિર ભલે રહ્યા શેરીમાં 3, પણ તને કહું છું મર્યાદા પુરુષોત્તમ વિષ્ણુના અંશા અવતાર આ બોલે છે ને બોલ નવરીના. એ મૂળ રામ, તો એ આત્મા નથી, પણ આત્મા એમ બોલ્યો ને એને બોલ. આત્મા એમ બોલ્યો કે નહીં? બોલે ને તો એને કેમ બોલો? અજર જો બોલ્યો, હવે એને બોલ્યો અજર જાવ ને. અમર એને બોલ્યો જો તાર બાપ બોલ્યો ઓલો. રામ તો અમર થઈ ગયા. વચ્ચે કીધું આ શરીર કૌશલ્યા અને દશરથ એ તારો લાભ થાય મોટાઈમાં, પણ બોલે છે ને એ કૌશલ્ય નથી, અને દશરથ નથી, અને તોય નથી. ત્રણેયની વાત તો એ કરે છે. અને પોપડિયું જ્ઞાન બગીચામાં બેસી ખાતા ખુરશીમાં અને કંઠસ્થ કરી લીધું. અને હરખભેર શું આવ્યો? પાઘડી બને આમ આશ્રમ હતો, અને સાઈડમાં ખાતો હતો, દર્ભના આસન ઉપર બેઠો હતો વેશ્યાનો છોકરો વશિષ્ઠની માં વેશ્યા, અને બેઠો હતો. બાયણા ક્યાંય હતા નહીં. એટલે દોડતો આવ્યો. ઓલા હવાના બધા હુક્કા પાંદડા અવાજ આવ્યો ને, એટલે વશિષ્ઠ બોયલા પાઘડી બનામ હતું ખાચામાં. અરે ભાઈ કોણ છે?
એ કે હું રામ છું. હા આવ આવ રામ આવ. અહીં બે માણે આમે એ ગુરુ મહારાજનું આત્મા છું, પરમાત્મા છું, સર્વનો સાક્ષી છું, અક્ષરથી પર છું, અક્ષરાતીત છું. હા બેટા જાઓ. ના ના અરે ઘર ભેગી ના થાવ, ઘર ભેગી ના. મને ઈ ગઈ હા. સાચું જ છે એમાં કે ખોટું છે ટાઈમે પછી ઘર ભેગું થવું પડે તો હજી રાજ છે, મિહિર છે મિહિર પછી છે. અલ્પાબેન ના છોકરા બિચારા છે અલ્પાબેન એ ભગવાનમાં જાઓ. હે આમ જો બીજી લાઈટ ઓલી કોટની બીજી લાઈટ બંધ કરીને પાછી ચાલુ કરતો. ના અહીંયા આ બંધ કરીને ચાલુ કર બેટા. હવે ચાલુ કર. કાંઈ વાંધો નહીં બેન. ચોથી કરો, ચોથી લાઈટ બંધ. ચોથી કરો બસ. બસ હા છે, હા છે. હા હા નિર્ભેદ. આ નિર્ભેદ નહીં આપણે રશિયાબેન આવતો આવતો નિર્ભેદ આવતો. તગોર તો નથી બાપલા, તમને ટેડો આવ્યો છે ભગવાન ગળું લઈને જા બાપા. એ આવડે. બોલે છે એ વચનની આજે વિરોધ રાખે છે ભાઈ. ભાઈ બહુ પડ્યો. પણ હવે મન ગાય બોલવાની ટેવ પડી. ખબર બધી ખરા. વચનની એટલી જે મનને મારી તમને હું કૃષ્ણ હું કૃષ્ણ હું જીવ તમને આ ગાયરી બોલવાની ટેવ પડી. મને હરિગુણ ગાવાની ટેવ પડી, એમાં ગાયરી બોલવાની ટેવ પડી. એને લખણ ખોટ હતું. કારણ કે બહુ રૂડું મનાવી તો પાછા આપણે એમાં બંધાઈ જાય. અને એવું તો કોઈ પાય ન ચડે, નીચેના પેટનો એ કઈ પાય ન ચડે. આગી ના દીધી એના થતા તાળી કાઢેલા આગી ના દીધી પાય ચડે. નહીં પાય ન જવાય. એ હળું પૂછવું એ ઘણા અહીંયા બાર બારથી જ રહે છે. મને બીક લાગે કે અંદર આવશે ને ફરી ત્યાં પાછળ કાગળ જાય. ને બંસી આવતા આવ્યા તમારી પાસે પટલી એટલી આવી હતી. એ થોડી વાર બેઠી ત્યાં કહે ગમે એ થયું ભાગી ગઈ તરત. રડતી ઘર ભેગી થઈ ગઈ. ન આવતો ઓય બાપા. બેટા. હા હા બેટા. હવે તો મંત્ર મળી છે પણ ના એવું કાંઈ દેવાનું ન હોય બેટા. ગરીબ માણસ. હા. ગરીબ માણસ. એ આવજે મારી બેન, આવજે મારી માં. હારું હાલો. જય હો બા. તમે બોલો. તમને ભૂખતા નથી ને ભાઈ? ના આવે છે તેડવાનો હે? રવિ આવે છે? અહીંયા આવશે? ના ના અમે આમ જાય છે આગળ અને આમાં તો ઓય એ બાપા. તમારે તેડાવવાનો છે એ આવજે, હા મારી માં, આવજે મારી બેન. એ આવજે માં. એ એ આવજે માતાજી. ઓય બાપા. હા નીતાબેન આવજો. વચનને વિવેક સુમે. એમાં આસન છે, એ વચન છે, એ વિવેક છે, એ આસન છે. હા દીકરા આવજો બાબા, આવજો બેટા, આવજો બાબા. એવું મીઠું બોલું ને હોનો બોલું નો થાય ફેર કૃષ્ણ. પણ નો થાય હવે. ગાય રૂવારી થાય. ડાયરું વારી એટલે કૃષ્ણ વાત થઈ જાય. આ તો આ બાબલો આનો હાટો ભાવ એ સમજી ગયા છે. બે આટો સમજી ગયા. નકર ફેર ભાઈ જાય ને આપણે શું? આ પ્રગટની ભક્તિ છે. પણ તારા હિસાબે હું થોડોક સુધરી ગયો કૃષ્ણ. હા બેટા હારું. અને બધાય પગે લાગે. એવું નથી, પગે લાગવાની વાત નથી. મને તો કોઈ તો નહીં. હા, બચી ગયો ને મેં. તું બચી ગયો, તારા તું બચી હિસાબે હું બચી બે બચી ગયા. મારે કૃષ્ણ તારી પાસે આવવું હોય તો હું બહુ વાર વિચાર કરું. તો હા.
મને કે તારે એક જ દીકરો છે, હું તાર દીકરો, મેં તોય માર દીકરો. તો કે મને તો પૈસા નથી દેતો, ઓલાને તે કારમાં રાખવાનું નીકળ્યું, તે પૈસા આપ્યા, મને કંઈ તો આપતો નહીં. તે મને મોટી પૂનમે 13,000 આપ્યા છે, કે તો પાછા આપી દે. તો કે એ પાછા ન લે. અને પછી પાછી ડાયરેક્ટ કરીને કે આ બીજ આવે ને દે છે. એમને થોડો જમણવાર થાય. અરે થોડી પાછી નાખી ના થાય. ના ધૂળ ન પકાય, ચીની કાજુ બાબુ. થોડી પાછી નાખી ના થાય. એવું ન થાય. તમે તો હવે અમને આપશો જ, હવે તો કઈ આપવું જ છે. ઈ હવે ખરા ખાઈ લઉં. હાય હાય. ઓય મારા બાપ. કનૈયો આવ્યો, કનૈયો. ટાઈમ છે ને? હા, બાઈક સાડી વાળો. કેમ છે ને તમે કેમ? વચન 14 લોકમાં તમે છે, અને 14 લોકથી વચન નિહાળ્યું છે, અને એ વચન ભક્તિનું અંગ છે, અને એ વચન 52 પારું છે, અને એ વચન શેરને સાટે છે, અને એ વચને આ પૃથ્વી છેરાણી છે, એ વચને મેરુને મેદની છે, એ વચને ચંદ્રને સૂર્ય છે, એ વચને અગ્નિ તારા છે, એ વચને વાનો વીજળો વાય છે, એ વચને 12 મેઘ ખાંગા થઈ અને વરસે છે, વચને વરસે મેઘ બાર. 14 લોકમાં એ વચન રમે છે, રમે છે, અને એ વચનનો દીવો છે. સૂર્યમાં તેજ વચનનું છે, ચંદ્રમાની અંદર તેજ વચનનું છે, અગ્નિમાં તેજ વચનનું છે, અગ્નિ તારામાં તેજ વચનનું છે. 50,000 છાણાનો ભડકો કરો તો એ અગ્નિમાં તેજ છે ને એ વચનનું છે. અને આ ગાયના ઘીની જ્યોતમાં જે પ્રકાશ છે એ વચન, વચનનો એક દીવો બને. જ્ઞાની નર શ્રોતા ધરો, અજ્ઞાની એવો જ્ઞાની નૂર છે તોય અંદરે એની વાતો તમે વિશે કરો. વચનનો એક દીવો બને. કાંઈ વાંધો નહીં. પછી શું છે બેટા, ખોટા આગળ નોકા ખાઈ જાય, એને દવા ખાઈ ગઈ તો હાલ બી છે. મમ્મી કેવું બેઠો બધો મને હાલ લાગે. કાંઈ વાંધો નહીં. મને હાલ હા તો મને મારો જીવ નાખો. દઈ દો બેન, ના ના, હજી થઈ ગયું છે ક્યાં? થઈ ગયું છે. પછી થાય છે ને બેન? હા દઈ દો બેટા. હા હાલો. હા હા તમે હાલશો ને ભેગા? તમે હાલો. હાલો હાલો. સારું. સદુ